केस में हमारा बहुत कुछ गया है। मेरी फैमिली को बहुत तकलीफ हुई है। जो कुछ भी ये सब चीज़ आगे करने की हमारी ऐसी सोच रहे हैं, प्लीज़ 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 आपसे अभी लेके इस सब चीज़ों में ना पड़े, इन सब चीज़ों में ना पड़े। मैं भी पहले जॉब करता था, पर पता नहीं मेरे को कहाँ से इन सब चीज़ों का वो हो गया। जो भी इंसान मेरी वीडियो देख रहा है, प्लीज़ प्लीज़ आप सब से रिक्वेस्ट है कि इन सब चीज़ों के चक्कर में ना पड़े। और जो भी पुरानी बाइक खरीद रहा है या किसी से गिरवी मांग रहा है, तो जैसे कि मैडम ने बोला है कि आप पहले आरटीओ से जांच करवाइए या रूबरू मालिक से मिलिए, वो एकदम सही चीज़ है, क्योंकि बहुत से लोग इन सब चीज़ों में इंटरफेयर नहीं करते हैं। इसी वजह से ये सब हुआ है। લિંબાયત પોલીસ સ્ટેશનના પીઆઈ છે ડીડી ચૌહાણ, એમના સ્ટાફ છે હેડ કોન્સ્ટેબલ વિક્રમભાઈ ગોવિંદભાઈ અને અનિરુદ્ધસિંહ પ્રહલાદભાઈ. એ બંને એ ત્રણેયને ઇન્ફોર્મેશન મળી હતી કે લિંબાયતમાં નીલગિરી સર્કલ પાસેથી જે બે વ્યક્તિઓ આવે છે બાઇક ઉપર, એ ચોરીનું બાઇક છે અને એ લોકો 6 મહિનાથી આ પ્રકારે બાઇકો ચોરી કરે છે અને વેચે છે. આ લોકોને પોલીસ સ્ટેશન લઈ અને પ્રાથમિક ઇન્ટ્રોગેશન કરતાં ખબર પડી કે છેલ્લા 6 મહિનામાં આ લોકોએ અલગ અલગ જગ્યાથી લિંબાયત, ગોડાદરા, સારોલી, પૂણા અને ઉધનામાંથી ટોટલ 11 બાઇકોની ચોરી કરી છે. જ્યારે એ લોકો ચોરી કરે છે ત્યારે ગૂગલ પરની જે ફ્રી એપ્લિકેશન્સ છે એના પરથી જે ઓનર છે એની ડિટેલ્સ લે છે, એનું નામ લે છે, રજિસ્ટ્રેશન નંબર લે છે, એનજી ચેસીસના જે આગળના આંકડા આવે છે એ લે છે અને એ જ બધી ઇન્ફોર્મેશન્સનો એ લોકો એઆઈ જનરેટેડ જે એપ્લિકેશન્સ છે એમાં નાખી અને જે લેટેસ્ટ આરસી બુક છે એના જે ગ્રાફિક્સ છે, એની જે રિટર્ન પેટર્ન છે, એ પ્રકારે એના ફીચર્સવાળી એક નવી જ ફરજી આરસી બુક બનાવી અને આ બાઇકો જે ચોરીની છે એને નવી ફરજી આરસી બુક સાથે કોઈને ગીરો આપવા અથવા તો કોઈને વેચાણ આપવા, એ રીતનું છેલ્લા 6 મહિનાથી આ લોકો ગુનાહિત કૃત્ય કરતા હતા. 30,000 થી 40,000 રૂપિયામાં એ લોકો આ રીતે ચોરીની બાઇકો આપતા હતા. આરોપી જે છે એમાં જે મેઇન સુલતાન શેખ છે, મોઇન સુલતાન શેખ, જેની ઉંમર 28 વર્ષ છે. બીજા છે સોએબ શેખ, જેની ઉંમર 22 વર્ષ છે, જેઓ ગલી નંબર 5 આઝાદ ચોક, બેટી ખાડી, લિંબાયતમાં રહે છે અને છેલ્લા 6 મહિનાથી એ લોકો આ પ્રકારનું જ કામ કરે છે. કોઈ હાયર એજ્યુકેશન છે નહીં, પરંતુ એમાંનો જે એક આરોપી છે એ ક્યારેક ઇન્સ્યોરન્સનું, ટુ વ્હીલરના ઇન્સ્યોરન્સનું કામ કરતો હતો, જેનાથી એ ફેમિલિયર હતો કે કઈ એપ્લિકેશન્સ યુઝ કરવાથી ઇન્ફોર્મેશન્સ મળે છે અને એઆઈ બેઝ કેવી એપ્લિકેશન્સમાંથી કયા ગ્રાફિક્સ યુઝ કરી અને નવી ફરજી આરસી બુક બનાવી શકાય છે. એ 6 મહિનાથી એ લોકોએ આ પ્રકારની ગુનાહિત કૃત્ય કરેલું છે. ખાસ જ્યારે તમે ટુ વ્હીલર અને ફોર વ્હીલર સેકન્ડ હેન્ડ લો છો તો એ વખતે તમારે જે એના ઓનર છે, એના મૂળ માલિક છે, એને મળવું જોઈએ, એમના ડોક્યુમેન્ટ જે છે એનું પણ વેરિફિકેશન કરવું જોઈએ, તમારે એમની સાથે વાતચીત કરવી જોઈએ. આ ઉપરાંત જે આરટીઓની એપ્લિકેશન્સ છે અથવા આરટીઓમાં જઈને પણ તમે વેરીફાઈ કરી શકો છો અને પોલીસની પણ મદદ લઈ શકો છો. પોલીસ સ્ટેશન આવીને તમારે એ ચોક્કસ માહિતી લેવી જોઈએ કે આ કોઈ ચોરીનું બાઇક કે ચોરીની ગાડી તો નથી અથવા તો કોઈ ગુનાહિત કૃત્યમાં તો વપરાયેલી વ્હીકલ નથી. આ ક્લિયર કર્યા પછી અને આ માહિતી લીધા પછી જ તમારે કોઈ પણ સેકન્ડ હેન્ડ વ્હીકલ્સ લેવું જોઈએ.